તો આપણે મંડપ ને એવું બધું નાખી તૈયાર કરી નાખ્યું છે. આપણે આ જોવા કાર્યાલયને ફૂલ તૈયારી થઈ ગઈ છે. આપણે અહીંયા જોવા કાર્યાલયની ફૂલ તૈયારી થઈ ગઈ છે. આપણા કાર્યકર રાઘુભાઈ ની બેઠા છે. આપણા પ્રમુખ રાઘુભાઈ બેઠા છે, કિરપાલસિંહ છે, પછી આપણે રાજુભાઈ સરવૈયા છે, પછી નામ દેવસિંહભાઈ બી રાઠોડ બેઠા છે. બરાબર, તો આ તમામ ભાઈઓ બેઠા છે. તો કાલે આપણે બપોરે 12:30 વાગ્યે અહીંયા આપણે કાર્યાલયનું ઉદ્ઘાટન છે, સદગુરુ ગેસની બાજુમાં અને આશા શાહની હામ આપણે નવું શોપિંગ બન્યું છે, દેવ લક્ષ્મી સેન્ટરની ઉપર. બરાબર, દેવ હોસ્પિટલ જે છે એમની ઉપર છે અહીંયા. બરાબર, તો તમામ મિત્રોને જણાવું કે કાલે 12 વાગ્યે અમારી કાર્યાલયનું ઉદ્ઘાટન છે. તો એ પધારો અને બહુ બહોળી સંખ્યામાં આવે એવી અમારી નમ્ર વિનંતી. જય વેલનાથ. આજે આપણે પાલીતાણા આમ આદમી પાર્ટી કાર્યકર રમેશભાઈ સોલંકી, ગરાસિયા તાલુકા પંચાયત કાર્યકર. તો અત્યારે આપણે અહીંયા કાલે તારીખ 5/1/2026 રોજ તો આપણે બપોરે 12:30 કાર્યકર ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખેલ છે. તો કાર્યક્રમની અંદર પાલીતાણાની તમામ જનતાને પધારવા આમંત્રણ અમારું આમ આદમી પાર્ટી તરફથી છે. તો પાલીતાણા તાલુકાના તમામ તાલુકા પંચાયતના તે ગામડાના કોઈ પણ ભાઈઓને પધારવા નમ્ર વિનંતી છે. આજે આપણા પાલીતાણા ખાતે આમ આદમી પાર્ટીનું એક કાર્યાલય આવતીકાલે સવારમાં 12:30 ઓપનિંગ થવાનું છે. ત્યારે હું પાલીતાણાની જાહેર જનતાને વિનંતી કરું છું કે આ કાર્યાલયમાં ના ઉદ્ઘાટનમાં આપ ચોક્કસપણે પધારશો. અમારું જનસંપર્ક કાર્યાલય છે કે આ જનસંપર્ક કાર્યાલય કાયમી માટે વિધાનસભા ક્ષેત્ર માટે ખુલ્લું રહેશે. અમારા વડીલ મુરબ્બી કિરપાલસિંહજીના માર્ગદર્શન નીચે અમે બધાએ કામ કરવાના છે. ત્યારે અમારા જિલ્લા પ્રમુખ આદરણીય ભાઈ હસમુખભાઈ દોમડિયા સાહેબ, સુધીરભાઈ વાઘાણી સાહેબ, રાજુભાઈ સોલંકી સાહેબ, અમારા તાલુકાના અમારા સાથી સંગઠન પ્રમુખ RR ગોહિલ સાહેબ, જનકભાઈ જીવાણી, ગોવિંદભાઈ ધામેલિયા, ભાઈ રમેશભાઈ ગરાસિયા, આ બધાની સાથે અમે આમ આદમી પાર્ટીના તમામ પાલીતાણાનો પરિવાર કાલે ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમનું આપ બધાય એકઠા થઈ અને આવશો. કારણ કે આ જનસંપર્ક કાર્ય એટલા માટે આપણે ખોલીએ છીએ કે ગામડાના છેવાડાના માણસો જે સરકારશ્રીના અલગ અલગ વિભાગોમાં જે કામો નથી થતા અને સરકાર ખોટા ધક્કાઓ ખવડાવે છે ગરીબ માણસોને, એટલા માટે અમે અહીંથી ફોર્મ પણ ભરી દઈશું અને જરૂર પડશે તો અમે સાથે જઈ અને એમને સહકાર મળે અને એના સરકારના વિભાગોમાં એને યોગ્ય રીતે કામો થાય એવી પણ અમે જનસંપર્ક કાર્યાલયમાં કામો કરવાના છીએ. ત્યારે અમે આ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આપ તમામ પાલીતાણાની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો તેમજ ભાવનગર જિલ્લાના તમામ લોકોને અમારો નિવેદન છે કે આપ સૌ પધારશો અને આ આમ આદમી પાર્ટીના જનસંપર્ક કાર્યાલયને આપ દીપાવશો એવી શુભેચ્છા. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરીબ ગુજરાત.
નમસ્કાર, હું આમ આદમી પાર્ટી કાર્યકર ગળેજા તાલુકા પંચાયત. તો આપણે પાલિતાણાની તમામ જનતાને નમ્ર વિનંતી કે કાલે આપણે તારીખ 5/1/2026 રોજ કે આપણે આમ આદમી પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કાલે છે. તો કાલે 12:30 વાગ્યે બપોરનો મુહૂર્ત છે. તો પાલિતાણાની તમામ જનતાને જણાવવાનું કે કાલે 12:30 આપણે અહીંયા સદગુરુ ગેસ એજન્સીની બાજુમાં અને આશા શાહની સામે રાખેલ છે. તો તમામ ભાઈઓ બહેનોને જણાવવાનું કે આ બધા ઉદ્ઘાટનમાં પધારો એવી નમ્ર વિનંતી. જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું છું રાજુભાઈ ગોહિલ, પાલિતાણા તાલુકા આમ આદમી પાર્ટીના સંગઠનના મહામંત્રી. મારી સાથે છે અમારા બારદક્ષ અને આ પાલિતાણા 102 વિધાનસભા ક્ષેત્રના આમ આદમી પાર્ટીના પ્રભારી. એમના માર્ગદર્શન નીચે કાલે આ કાર્યાલયનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે. ત્યારે પાલિતાણાની જાહેર જનતાને અમે તાલુકા સંગઠન અને શહેર સંગઠન વતી આપ બધાને જાહેર આમંત્રણ આપીએ છીએ કે આવતીકાલે 5/1/2025 ના રોજ બપોરે 12:30 અહીંયા સાધુ સંતોની હાજરી હોય, જિલ્લાના હોદ્દેદારોની હાજરી તેમજ પ્રદેશના મહત્વના આગેવાનોની હાજરી અને ખાસ કરીને તો અમારા વિધાનસભા ક્ષેત્રના અમારા માર્ગદર્શક અને અમારા વડીલ ઇરપાલસિંહજી સરવૈયાની વિશેષ ઉપસ્થિતિમાં આવતીકાલે અહીંયા કાર્યાલયનું પાલિતાણા શહેર ખાતે ઓપનિંગ થઈ રહ્યું છે. ત્યારે તાલુકાના તમામ જનતાને, તાલુકા સંગઠનના હોદ્દેદારોને અને જિલ્લાના તમામ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોને પાલિતાણા તાલુકા સંગઠન વતી હું આ મીડિયાના માધ્યમથી બધાને હાર્દિક આમંત્રણ આપું છું. આવનારા દિવસોમાં પાર્ટીના કાર્યાલયમાં જે મુદ્દાઓ, જે સરકારશ્રીના યોગ્ય વિભાગોમાં જે લોકો હેરાન થાય છે, જે લોકોના પડતર પ્રશ્નો જે છે એને વાચા આપવા માટે અમે કાર્યાલય ખોલવા જઈ રહ્યા છીએ. ત્યારે અહીંયા જાહેર જનતાને પધારવા અમારી નમ્ર વિનંતી છે. અસ્તુ ભારત માતા કી જય. જય હિન્દ સાથીઓ. આમ આદમી પાર્ટી પાલિતાણા દ્વારા આવતીકાલે કાર્યાલયનું ઉદ્ઘાટન પાલિતાણા શહેરમાં ઇન્ડિયન ગેસ એજન્સીની બાજુમાં આવેલ નવા કોમ્પ્લેક્સમાં પહેલા માળે થવા જઈ રહ્યું છે. આવતીકાલે તારીખ 5મી જાન્યુઆરીને સોમવારે બપોરે 12:30 આ ઉદ્ઘાટનનો ભવ્ય કાર્યક્રમ સમસ્ત આમ આદમી પાર્ટી ભાવનગર જિલ્લા ટીમ, પ્રદેશના આગેવાનો અને અમારી પાલિતાણા વિધાનસભાની ટીમના કાર્યકર્તાઓ દ્વારા થવા જઈ રહ્યો છે. ત્યારે આપ સૌ આમ આદમી પાર્ટીના સમર્થકો અને ચાહનારાઓ, દરેક જાગૃત જનતાને અમે આ કાર્યક્રમમાં પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. તો આપ સૌ અમારે ત્યાં પધારો અને અમને સહયોગ આપો, સહકાર આપો કે જેથી આપણે સૌ સાથે મળીને પાલિતાણાના જે પ્રશ્નો, પાયાના પ્રશ્નો, સુવિધાઓનો અભાવ, આવા જે તકલીફો છે એનો અવાજ સાથે મળીને ઉઠાવી શકીએ અને પાલિતાણાને સારું બનાવી શકીએ. તો આપ સૌ અવશ્ય હાજરી આપશો એવી અપેક્ષા.